હાલ અનેક લોકો સારું તન મન અને શરીર હોવા છતાં પણ નવરા બેસીને કોઈ જ પ્રકારનું કામ કરતા નથી. પરિણામે પરિવાર પર આર્થિક બોજો વધી જાય છે અને તકલીફો ઊભી થાય છે. પણ એવા લોકો માટે સુરતના સલાબતપુરાના અકબર સહિત વિસ્તારમાં રહેતા સંજય રાઠોડ બાળપણથી જ અંધ હોવા છતાં પણ સતત કાર્ય કરી રહ્યા છે અને અન્યને પણ પ્રેરણા આપી રહ્યા છે. દર્શક મિત્રો, કોરોના લોકડાઉન અને મહામારીમાં અનેક લોકોએ રોજગાર ગુમાવ્યા છે અને અનેક લોકો એવા છે કે જે પોતાના વ્યવસાય બદલી ક્યાંક ને ક્યાંક પોતાના ઘર-બાર ચલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પણ ઘણા એવા આળસુ લોકો પણ છે જે ઘરે બેઠા રહે છે, કામ નથી કરતા, ટાઈમપાસ કર્યા કરે છે, અવનવા બહાના કાઢ્યા કરે છે અને ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારીઓ ભૂલી બેઠે છે. હાલ એવા જ લોકોને આપણે મેસેજ મળે, તેમને પ્રેરણા મળે તે માટે આજે એક એવા વ્યક્તિની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જે ખરેખર ખૂબ જ પ્રેરણાદાયી છે અને અન્યોના જીવનમાં તેઓ પ્રકાશ પાડી શકે છે. જોકે તેમનું જીવન ક્યાંક ને ક્યાંક અંધકારમય છે, પણ તેઓ નથી માનતા, કારણ કે તે એ પ્રકારના કામો છે. આપણી સાથે અંધજન વ્યક્તિ જે છે સંજયભાઈ રાઠોડ ઉપસ્થિત છે. સુરતના ગોરધો રોડ પર તેઓ આ નાની જે કહી શકાય કેબિનમાં બૂટ મોજા સાથે જે કટલેરીની વસ્તુઓ છે, કિચન છે, માસ્ક છે, હાલ તે બધી વસ્તુઓ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આપણે સંજયભાઈ રાઠોડથી મળી અને જાણીએ તેમની કહાની શું છે. સંજયભાઈ, ક્યારથી આપ આંખો ગુમાવી, શું છે આપની સ્ટોરી? મારી આંખો તો નાના 4 વર્ષના તો ત્યાર પછી જતી રહી હતી. ત્યાર પછી અમે બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ કરેલો અને મારું ઓછું ભણતર હોવાથી પછી મેં બિઝનેસ લાઇનની અંદર ધંધો કરું. હું પહેલાં રેલવેની અંદર ફેરી કરતો હતો. રેલવેની અંદર છોકરાઓને કટલરી સામાન, પછી રમકડા, સિંગદાણા, ગુટકા આ બધું વેચીને કરતો. પણ જ્યારથી કોરોના કાળ આવ્યો અને ત્યાંથી રેલવેમાં જવાનું પ્રતિબંધ આવ્યો ત્યાર પછી મેં ફૂટપાથ પર બેસીને ચાલુ કરેલું. જે 10 મહિના સુધી હું ફૂટપાથ પર અહીંયા આ જ જગ્યા પર બેસીને ધંધો કરતો હતો. અને પછી અમને પોપટભાઈ ફાઉન્ડેશન તરફથી હમણાં ગયા શનિવારે એટલે 8-10 દિવસ પહેલાં જ આ એક કેબિન આપવામાં આવ્યું છે. જેમણે મેં રિક્વેસ્ટ કરી હતી કે મને વરસાદમાં પ્રોબ્લેમ થાય છે, રોજ સામાન લાવો લઈ જવો, એટલે એમણે મારી વાત સાંભળીને આ મને હેલ્પ કરી. સંજયભાઈ, ઘરમાં કોણ કોણ છે પરિવારમાં? મારા ઘરમાં આમ જોઈએ તો મારા પોતાના ફેમિલીમાં તો કોઈ જ નથી, હું એકલો જ છું. મારે બધું રોજબરોજની ક્રિયા વેચાતી જ કરવી પડે છે મારે, કે મારા મમ્મી પપ્પાને પણ નથી, ભાઈ બહેનો પણ પોતપોતાના હિસાબે સેટઅપ છે વલસાડમાં અને અહીંયા સુરતમાં નવસારી બજારમાં હું એકલો જ રહું છું. સંજયભાઈ, ખાસ કરીને જે લોકો ક્યાંક જે સારા હોય છે છતાં પોતાના અંગોના ડોળ કરીને ક્યાંક ને ક્યાંક ભીખ માંગવાનો પ્રયાસ કરે છે, દરેક પ્રકારની તેમાં શક્તિ હોય છે છતાં ઘરે બેસી રહી છે, કામ નથી કરતા, તેવા લોકોને શું મેસેજ છે આપનો? મને તો પહેલાંથી જ એવી આદત છે કે ત્યારથી અમારા મમ્મી પપ્પા અમને શીખવાડ્યું કે કોઈ પણ ગમે તેવી પણ હાલત હોય કોઈના પાસે માંગવું નહીં. જો કોઈને મદદ માંગી લેવી, પણ માંગવાનું મને પહેલાંથી શીખવાડ્યું જ નથી અને મને માંગવાનું ગમતું પણ નથી. એટલે કોઈ પણ નાનું મોટું કંઈ પણ કામ કરી લઈએ છીએ અમે. અચ્છા, આ જે દિવ્યાંગતા છે તમને જે તે કઈ નડતરરૂપ થાય છે તમારા આ કામકાજમાં? કોઈ રીતે નડતરરૂપ નથી થતી, કારણ કે રોજ આવવા જવાનું અમારે રિક્ષામાં આના બ્લાઇન્ડ સ્ટિકનો સપોર્ટથી અમે કરી લઈએ છીએ. ગ્રાહકો સાથે કઈ રીતે વાતચીત અને કઈ રીતે લેવડ દેવડ કરો? ખાસ કરીને જ્યારે આજે જે દોર છે, કહેવાય છે કે આ ઘોર કળિયુગ છે, લોકો છેતરી જાય છે, તમે કઈ રીતે નોટોને પારખો છો ને એ બધી વસ્તુઓ? હવે પહેલાં તો અમારે પહેલે આપણે સામાન્ય નોટો આવતી હતી એમાં તો અમને બહુ કંઈ પ્રોબ્લેમ નહોતો આવતો, પણ જ્યારથી નવી કરન્સી આવીને ત્યાર પછી થોડો પ્રોબ્લેમ આવવા માંડ્યો કે નોટો ઓળખવામાં. એના માટે મેં પછી મોબાઈલ એપ્સનો ઉપયોગ કરીએ છીએ, જેની અંદર પાછળ કેમેરા આગળ મૂકીએ નોટ, એટલે મોબાઈલની અંદર ટોકિંગ કરે છે કે આટલાની નોટ છે, એનાથી અમારું ચાલે છે. અચ્છા સંજયભાઈ, શું મેસેજ રહેશે જે લોકો ઘરે બેસી રહે છે, કામ નથી કરતા, એવા લોકોને તમારો શું સંદેશ રહેશે? હું તો દરેકને એક જ કહું કે મહેનતનું કમાવું, મહેનતનું કોઈનું સારું કહેવાશે. ચોક્કસ. કોઈનું સાંભળવાનું આવે એના કરતાં મહેનતનું પોતાનું કમાવેલું એ સારું છે. તો આ છે ખુદદાર વ્યક્તિ કે જે કહે છે કોઈનો કોઈ સંભળાવે, કોઈ મેળા તોળા માળે એના કરતાં આત્મનિર્ભર બનો, પોતે કામ કરો. સંજયભાઈ રાઠોડ ખૂબ જ પ્રેરણાદાયી વ્યક્તિ છે અને જરૂરથી તેઓ દરેકને પ્રેરણા આપે છે કે આત્મનિર્ભર બની પોતે પોતાનું કામ કરો અને
કહી શકાય કે દેશની પ્રગતિમાં પણ પોતે સહભાગી થાઓ. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, સુરત.